શું તમે ક્યારેય વિચાર્યું છે જે ક્ષણે મનુષ્ય અંતિમ શ્વાસ લે છે શું એ જ ક્ષણે બધું સમાપ્ત થઈ જાય છે કે પછી એ જ ક્ષણથી એક એવી યાત્રા શરૂ થાય છે જેને આંખો જોઈ શકતી નથી પણ ઋષિઓએ ધ્યાનમાં જોઈ છે. મૃત્યુ પછી તરત આત્મા ક્યાં જાય છે? કોણ એને સ્વીકાર કરે છે? અને કેમ કેટલીક આત્માઓ પ્રકાશ તરફ જાય છે જ્યારે કેટલીક અંધકારમાં ભટકે છે? વેદો કહે છે મૃત્યુ અંત નથી, દ્વાર છે. આજે આપણે જાણશું કૌશિતકી ઉપનિષદનું એ દુર્લભ જ્ઞાન જે ઋષિઓએ સમાધિમાં અનુભવ્યું હતું. આ કથા નથી, આ છે આત્માની સૂક્ષ્મ યાત્રાનો નકશો. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જ્ઞાન જીવનની દિશા પણ બદલી શકે છે અને મૃત્યુનો ભય પણ દૂર કરી શકે છે. કૌશિતકી ઉપનિષદ કહે છે મૃત્યુ સમયે સૌ પ્રથમ પ્રાણ શરીરથી અલગ પડે છે. શરીર અહીં રહી જાય છે, પરંતુ ચેતના જાગૃત રહે છે. આત્મા બેભાન થતી નથી, પરંતુ વધુ જાગૃત બની જાય છે. તેથી જ મૃત્યુને મહાસંધિ કહેવામાં આવ્યું છે. પ્રાણ બહાર નીકળે તે ક્ષણે દેવશક્તિઓ સક્રિય થાય છે. સૂર્ય, વાયુ, અગ્નિ અને આકાશ આ માત્ર તત્વો નથી, પરંતુ ચેતન દ્વારપાલો છે. આત્મા એકલી નથી જતી, એને માર્ગદર્શકો મળે છે. પિતૃયાન પુનર્જન્મનો માર્ગ જે મનુષ્ય માત્ર કર્મ કરે છે પરંતુ આત્મજ્ઞાન પામતો નથી, તે પિતૃયાન માર્ગે જાય છે. આ માર્ગ છે રાત્રિ, દક્ષિણાયન, ધૂમ્ર અને ચંદ્રલોકનો. અહીંથી આત્મા ફરી જન્મ લેવા માટે પરત આવે છે. દેવયાન પ્રકાશનો માર્ગ જે આત્મા સત્ય, તપ અને બ્રહ્મજ્ઞાનને ઓળખે છે તે જાય છે દેવયાન માર્ગે. આ માર્ગ છે અગ્નિ, દિવસ, ઉત્તરાયણ અને સૂર્યનો. આયનો આ માર્ગ મોક્ષ તરફ લઈ જાય છે. કૌશિતકી ઉપનિષદ 5 દિવ્ય દ્વારની વાત કરે છે. અગ્નિદ્વાર, વાયુદ્વાર, સૂર્યદ્વાર, ચંદ્રદ્વાર, વિદ્યુત દ્વાર. દરેક દ્વારે આત્માને એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે, તું કોણ છે? આ પ્રશ્ન નામ નથી પૂછતો, આ જાતિ નથી પૂછતો, આ કર્મોની યાદી નથી માગતો. આ પૂછે છે શું તું દેહ છે કે તું દેહનો સાક્ષી છે? જે આત્મા કહી શકે છે હું શરીર નથી, હું બ્રહ્મનો અંશ છું, તેના માટે દ્વાર ખુલી જાય છે. બ્રહ્મલોક કોઈ સ્થાન નથી, એ એક અવસ્થા છે. અહીં આત્મા ન જન્મે છે ન મરે છે. અહીં કોઈ ઈચ્છા બાકી રહેતી નથી. ઉપનિષદ કહે છે અહીં આત્મા પોતાના સાચા સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. મોક્ષ મૃત્યુ પછી મળતું નથી. મોક્ષની તૈયારી જીવનમાં થાય છે. જે જીવનમાં સત્યને ઓળખે છે તે મૃત્યુમાં પ્રકાશને ઓળખે છે. આ વિડિયો મૃત્યુનો ભય નથી વધારતો, આ ભયને વિસર્જિત કરે છે. કારણ કે જ્યારે માર્ગ જાણી લેવાય ત્યારે યાત્રા ભયજનક નથી રહેતી. પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી શું થાય છે. પ્રશ્ન એ છે શું તમે તૈયાર છો પ્રકાશનો માર્ગ પસંદ કરવા?